વાત કરીએ બનાસકાંઠાની તો વાવના સરહદી ટડાવ અને ચોથાનેસડા સીમ વિસ્તારમાંથી મિની અંબાજી જેવું શીતળા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે મેળો ભરાય છે। ત્યારે શ્રાવણ વદ સાતમનો મહામેળો ભરાય છે, જ્યાં આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે ટડાવ ગામના જામાભાઈ રાઠોડ અને પૂર્વ સરપંચ પ્રવીણભાઈના સહિયારા ટ્રસ્ટથી માઈ ભક્તોને દર્શન માટે સુલભતા જોવા મળે છે। ત્યારે ભક્તોને ચા પાણી સહિત માતાજીના દર્શનની વ્યવસ્થા આયોજકોનો મોટો સેવા ફાળો છે કે જ્યાં દર વર્ષે શીતળા સાતમની મિની અંબાજી જેવા મહામેળામાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। हमारे आजूबाजूना 20-25 ગામનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। માતાજીની કૃપા છે। જ્યારે પણ કોઈ પણ આજુબાજુના ગામડા પર કુદરતી આફત આવે છે ત્યારે અમારું રક્ષણ કરે છે। અમે ગામના આજુબાજુના 20 ગામના લોકો આવીને માતાને ધૂપ દીવો કરીને આજીજી કરાવતા, એના કારણે અમારા આજુબાજુની શીતળા માતાની બાજુના 25 ગામોમાં સુખ શાંતિ હંમેશા રહી છે। મોટો શીતળા માતાની જગ્યાનું મોટો ચાર જણા આવેલો છે, એમાં હજારો પશુઓ નિભાવ કરે છે, હળી મળીને સૌ રહે છે। એક પણ પ્રકારનો કોઈ દબાણ નથી અને આ શીતળા માતાના ચારણની અંદર એક પણ વૃક્ષની કોઈ કાપણી કરતું નથી, એક પણ ડાળો કે દાંતણ પણ લોકો લઈ શકતા નથી। એ માતાની શક્તિનું પ્રતીક છે। લોકો ખૂબ શ્રદ્ધાથી આવે છે, અને જે શ્રદ્ધાથી માતા આવે છે, માતા એની મનોકામના પૂર્ણ કરે છે। શીતળા માતાની સીધે હંમેશા